આજનો સંદેશો પ્રગટ કરતા લોકો સુધી પહોંચાડતા પહેલાં પરમેશ્વર પ્રભુ કૃષ્ણની હજુરમાં પ્રાર્થના કરવા માટે જવાના છે. કારણ કે લોકડાઉનને કારણે આપણી પ્રાર્થના ભવનમાં ભેગા થઈને સર્વ સાથે મળીને હા પ્રાર્થના કરી શકતા નથી. અગર તો સાથે મળીને પરમેશ્વરનું વચન સાંભળી શકતા નથી. દેવનું વચન તમારા ઘર સુધી પહોંચે માટે આ સમયમાં અમે ખાસ કરીને વિડીયો દ્વારા પહોંચાડવા માગીએ છીએ, જેથી દરેક ઘરોમાં પહોંચે અને દરેક ઘરોમાં જીવન શાંતિ પ્રાપ્ત થાય. એ માટે આવો આ સમયમાં દેવના ચરણકા ઝૂકી જઈશું, નમી જઈશું અને પ્રાર્થના કરીશું. હાલેલુયા. અમારા કરતા હરતા પરમેશ્વર સ્વામી, અમારા પ્રભુ ક્રિસ્ત, તમારી ચરણગાળ પ્રભુ અમે આવતા ઝૂકી જાય છે. કારણ કે તમે દરેક જાતના મનુષ્યને બનાવનાર, દરેક મનુષ્યને ઉત્પન્ન કરનાર, સર્વ પ્રાણી પંખીઓને આકાશ અને પૃથ્વી સમુદ્રનું ઉત્પન્ન કરતા સ્વામી, આજે અમે તારી ચરણ આવતા ઝૂકી જઈએ, નમી જઈએ, પ્રાર્થના કરીશું. દેવનું મહાન સામર્થમાં ઈસુ ખ્રિસ્ત તારા લોહની ઘરમાં અમારા દેશના પવિત્ર આત્મા તમે ઠાકો. દેશમાં દિવ્ય શાંતિ પ્રાપ્ત થાય અને શાંતિનો પુત્ર ઈસુ ખ્રિસ્તે દરેક જીવન સાથે વાત અને વાર્તાલાપ કરે. એ માટે પવિત્ર ઈસુ ખ્રિસ્તનામાં અમે આ સમયમાં પ્રાર્થના કરીએ છીએ કે આખરી સમય દિવસોમાં પ્રભુ અનંત જીવન વારસો પ્રાપ્ત કરવાના માટે અમે તારી ચરણગાળ પ્રભુ આવીએ છીએ, અમે ઝૂકીએ છીએ, નમીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. આજની સભા અને આજની મિટિંગ પવિત્ર આત્મા તમે અગવાઈ કરો, દોરવણી કરો. અમારા વચન તમારા લોકોને ઘર સુધી પહોંચવાના માટે ઈસુ તમે સહાયતા અને મદદ કરો. ઈસુ અમારા પ્રભુ નામમાં આમીન. તો આજનો વિષય ખાસ કરીને તમારે ઘર સુધી પહોંચે સંદેશો, એ માટે આજનો જે વિષય છે એ છે કે અનંત જીવનનો વારસો પ્રાપ્ત કરવા એટલે સર્વકાલનું જીવન મેળવવા માટે. સર્વકાલનું જે જીવન છે આ દુનિયા છોડ્યા પછી પણ જીવન પ્રાપ્ત થાય છે. દુનિયા છોડ્યા પછી પણ જે જીવન પ્રાપ્ત થાય છે એ જીવન આપણા જીવનમાં મળે, પ્રાપ્ત થાય. એ માટે આજનો આગળ સંદેશો અમે વિડીયો મારફતે તમને પ્રચાર કરીએ છીએ, મોકલીએ છીએ કે દરેક જીવનમાં, દરેક ઘરોમાં ઈસુ ખ્રિસ્ત તમે જાઓ અને તેની સાથે તમે વાતો કરો. મહામારી મુશ્કેલીથી લોકોને છોડાવો, છુટકારો અને સાધુપણો શાંતિ પ્રદાન કરો. કારણ કે તારું જે વચન અમારા જીવનમાં તમે આપો છો એ વચન એ છે, જો કોઈ વ્યક્તિ પ્રભુ ખ્રિસ્ત પાસે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન પ્રાપ્ત થાય છે. એટલે અનંત જીવન એટલે સર્વકાલનું જીવન, દુનિયા છોડ્યા પછી પણ જીવન છે એ તેને મળી શકે છે. એવું યાનને લખેલી સુવાર્તા અને 3 અધ્યાય અને 16મી કલમમાં લખેલું છે. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. દેવે દુનિયા પર, વિશ્વ પર એટલી બધી પ્રીતિ કરી છે, એટલો બધો પ્રેમ કર્યો છે કે જે કોઈ વિશ્વાસ કરે તે અનંત જીવન તેના જીવનમાં પ્રાપ્ત થાય. એ માટે અનંત જીવનની વાત અમે આ સમયમાં કરીએ છીએ. આ દુનિયાનું જીવન તો છે જ, પણ દુનિયા છોડ્યા પછી પણ જે જીવન એને કહેવાય અનંત જીવન. એટલે એ જીવન કોઈ દિવસ ખૂટી જતું નથી. એ જીવનમાં મરણ નથી, પણ એ સર્વકાલનું જીવન આપણા જીવનમાં પ્રાપ્ત કરવાના માટે, અનંત જીવનનો વારસો પ્રાપ્ત કરવાના માટે એ જીવન છે. એ માટે
એ જીવનના માટે પણ એક અધિકારીને સવાલ થઈ ગયો. એક મહા મોટો અધિકારી હતો, તેને પણ સવાલ થયો અને તે પણ ઈશ્વરની પાસે આવીને કહેવા લાગ્યો અને કહેતો હતો, અનંત જીવનો વારસો પ્રાપ્તિ કરવાના માટે એક અધિકાર ઈશ્વરની પાસે આવીને સવાલ પૂછે છે. એ બહુ મહા મોટો અધિકારી હતો. એની પાસે સર્વ દુનિયાનું જ્ઞાન હતું અને એ જ્ઞાની અધિકારી હતો, પણ સર્વકાળના જીવનનું જ્ઞાન તેની પાસે ન હોવાના નાતે ઈશ્વરે તેને સવાલ કર્યો અને તે કહે છે કે અનંત જીવનનો વારસો પ્રાપ્ત કરવાને માટે અમારે શું કરવું જોઈએ? સવાલ તેના જીવનમાં થયો. લુકને લખેલી સુવાર્તા 18મો અધ્યાય અને 18મી કલમ તે સવાલ કરે છે. એક અધિકારીએ તેને પૂછ્યું કે એક અધિકારી ઈશ્વરને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક, ઓ ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવાને હું શું કરું? અનંત જીવનનો વારસો પ્રાપ્ત કરવા માટે સવાલ થઈ ગયો તેને, અને સવાલ કરવા લાગી ઈસુને અને તેણે કહ્યું, શું કરું? ત્યારે ઈસુ તેને કહેશે, દેવની આજ્ઞાઓ પાળવી. દેવની બધી આજ્ઞા તું પાળશે તો તને જરૂર અનંત જીવનનો વારસો પ્રાપ્ત થશે. માથીને લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 17 થી 19 સુધી આપણે જરા વાંચીશું. ત્યારે તેણે તેને કહ્યું, તું મને સારા વિશે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનમાં પેશવા ચાહે છે. અધિકારીને ઈસુ કહે છે, જો તું જીવનમાં પેશવા માટે ચાહે છે તો આજ્ઞાઓ પાળ. તો પરમેશ્વરની આજ્ઞા પાળ. તે તેને કહે છે કે અને તે તેને કહે છે કે કઈ કઈ? અને અધિકારી પણ ઈશ્વર પાસે ખાસ સવાલ કરે છે, દેવની આજ્ઞા પાળ. તો કઈ કઈ મારી આજ્ઞા પાડવી જોઈએ? ત્યારે ઈસુએ કહ્યું કે ત્યારે ઈસુએ કહ્યું કે તું હત્યા ન કર, હા, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, હા, તું જૂઠી સાક્ષી ન પૂર, પોતાના મા બાપને માન આપ, ને પોતાના પડોશી પર પોતાના જેવી પ્રીતિ કર. એ દેવની મહાન આજ્ઞા છે. આજે દુનિયામાં પોતાના માતા પિતાને માણસ માન આપી શકતો નથી. માતા પિતાના કુખે જન્મેલા બાળક તેને ભૂલી જાય છે અને માતા પિતાની આજ્ઞા પણ નથી પાડતું, દેવની આજ્ઞા પણ નથી પાડતું, અને માતા પિતાને માન પણ તે નથી આપતું. સાથે પડોશી રહેનાર લોકોને સાથે પ્રેમથી જીવન જીવવું રહેવું એ પણ આજે લોકો કરી શકતા નથી. કારણ કે પડોશી પર પ્રેમ કરવો એ મોટો દેવની આજ્ઞા છે. આજે જો તમે પડોશી પર પ્રેમ કરશો તો આખા દુનિયામાં તમે પ્રેમ કરનારા લોકો બની જશો. ઈસુ આ દુનિયામાં આવીને લોકો પર પ્રેમ કરતા હતા. એ પ્રેમી પિતા હતા, એ પ્રેમી દેવ હતા. એનો પ્રેમ કદી પણ ખૂટ્યો નહીં. એવો પ્રેમ આ દુનિયામાં ઈસુએ પણ આવીને કર્યું. મરણ પામતા સુધી પોતાને તેણે રેડી દીધો. એવો મહાન પ્રેમ દેવે જગત પર કર્યો. એ પ્રેમ આજે પણ દેવ તમારા જીવનના માટે પ્રગટ કરશે અને પ્રગટ કરી રહ્યો છે. અને એ પ્રેમથી તમારા જીવનને હંમેશા તમે ભરપૂરી પામો કે જેથી તમે આનંદ જીવનનો વારસો પ્રાપ્ત કરી શકો. જ્યારે ઈસુ આ દુનિયામાં હતા તે સમયમાં પણ તેની સાથે ચાલનાર શિષ્યોને પણ એક સવાલ થયો અને શિષ્ય તેને સવાલ કરવા લાગ્યા, સવાલ પૂછવા લાગ્યા અને પિત્તર કહેવા લાગ્યો, પ્રભુ
અમે બધું જ મૂકીને તારી પાછળ આવીએ છીએ તો અમને શું પ્રાપ્ત થશે, અમને શું મળશે? પણ ઈશ્વરે ઉત્તરનો જવાબ આપ્યો અને એનો જવાબ આપણે પરમેશ્વરનું વચન બાઇબલમાંથી જોઈશું અને લુકને લખેલી સુવાર્તા 18મો અધ્યાય અને 28 થી 30 કલમ સુધી આપણે વાંચી. પિત્તરે કહ્યું કે, અને પિત્તરે ઈસુને કહ્યું કે, જુઓ, અમે પોતાનું બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ. ઈસુને પિત્તર સવાલ કરતો હતો, જેમ અધિકારીએ સવાલ કર્યો, એક જુવાન અધિકારીએ પણ સવાલ કર્યો. એમાં જ પિત્તરના જીવનમાં પણ સવાલ થયો. એ ઈસુની સાથે 3.5 વર્ષ સુધી સાથે રહ્યા, સાથે ફર્યા, સાથે ચાલ્યા, બધું જોયું. છતાં પણ પિત્તરનો સવાલ એક બાબત માટે થયું અને તે કહેવા લાગ્યું, પ્રભુ, અમે બધું જ મૂકીને તારી પાસે આવ્યા છે તો અમને શું મળશે? તેણે તેઓને કહ્યું કે, હા, હું તમને ખચિત કહું છું કે ઈસુએ પિત્તરને કહ્યું કે હું તમને સાચી વાત કહી રહ્યો છું કે જે કોઈ ઘરને, હા, પત્નીને, ભાઈઓને, મા બાપને કે છોકરાને દેવના રાજ્યને લીધે મૂક્યા હશે, અને જો કોઈ વ્યક્તિ પત્ની, ઘરબાર, બાળકો, ખેતીવાડી બધું જ પ્રભુના રાજ્યના માટે મૂક્યું હશે, તે આ કાળમાં બહુ ઘણું તથા આવનાર યુગમાં અનંત જીવન પામ્યા વિના રહેશે નહીં. બસ આ કાળમાં પણ બહુ ઘણું આશીર્વાદ તેના જીવનમાં મળશે. બહુ ઘણું એટલે તેની કોઈ ગણતરી નથી. એવો દુનિયાનો આશીર્વાદ પણ મળશે, પણ છેલ્લે આવનાર યુગમાં ઈસુ ખ્રિસ્ત બીજા આગમનમાં આવનાર તે સમય તે યુગમાં તેના રાજ્યમાં અનંત જીવન પામ્યા વિના કોઈ દિવસ રહી જશે નહીં, એવો ઈસુએ તેને જવાબ આપ્યો. પ્રશ્ન હતો પિત્તરને, પૈસે સારો જવાબ આપ્યો, કારણ કે અનંત જીવનનો વારસો આજે કોને પ્રાપ્ત થાય? કોણ મેળવી શકે? આ અનંત જીવનનો વારસો પ્રાપ્ત કરવા માટે દુનિયાના કોઈ પણ ચીજ વસ્તુ ઉપયોગ આવતો નથી. અનંત જીવનનો વારસો પ્રાપ્ત કરવો છે તો દેવની, પરમેશ્વરની આજ્ઞા પાડીને દેવની ચણગાર દીન નમ્ર થઈને આપણા જીવનમાં અનંત જીવન વારસો પ્રાપ્ત થઈ શકે છે. એવી રીતે ઈશ્વરનો શિષ્ય બીજો પણ ફિલિપ હતો. ફિલિપને પણ પિત્તરે સવાલ કર્યો છે ઈસુને, એને લીધે ફિલિપને પણ સવાલ થયો. એવી જ રીતે આત્મિક જીવનમાં સારી સાક્ષી હોવાને દરેક લોકોને ખાસ કરીને તેઓએ જીવનમાં દરેક માણસોને આત્મિક જીવનમાં શક્તિ પ્રાપ્ત કરવાના માટે, અનંત જીવનનો વારસો પ્રાપ્ત કરવાના માટે દરેક મનુષ્યને પણ ઈચ્છા હોઈ શકે છે. એમ જ ફિલિપને પણ એ પ્રમાણે સવાલ થયો. યાને લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને 8 અને 9 કલમ આપણે વાંચીશું. ફિલિપ તેને કહે છે કે,
પ્રભુ અમને બાપ દેખાડ. ફિલિપ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સવાલ કરવા લાગ્યો. એણે પણ મહા મોટો સવાલ કર્યો પિત્તરની જેમ. અને ફિલિપ કહેવા લાગ્યો, પ્રભુ અમને બાપ દેખાડ. એટલે અમારે બસ છે. એટલે ફિલિપે કહે કે અમને પ્રભુ બાપ દેખાડ એટલે અમારે બસ છે. ઈસુ તેને કહે છે કે પણ ઈસુએ ફિલિપને સવાલ કર્યો. ઈસુ તેને ફિલિપને જવાબ આપ્યો. અને ઈસુ ફિલિપને કહે છે, ફિલિપ, ફિલિપ આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું, આટલો સમય સુધી હું તમારી સાથે રહ્યો છું, તો પણ શું તું મને ઓળખતો નથી? ઈસુ ફિલિપને કહે છે કે આટલો સમય સુધી હું તમારી સાથે રહ્યો, ચાલ્યો, બધા જ કામો તમે જોયા, ચમત્કારો કાર્યો તમે જોયા, છતાં શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે. તો તું શા માટે કહે છે કે અમને બાપ દેખાડ? બસ જેણે મને જોયું છે તેણે પિતાને જોયું છે, એમ ઈસુ તેને કહે છે. કારણ કે બાપ અને દીકરો એક હોઈને દેવનું રાજ્ય માટે કામ આ ધરતી પર તેઓએ કર્યું. એટલે લોકો અનંત જીવન વારસો પ્રાપ્ત કરે, અનંત જીવન પ્રાપ્તિ થાય એ માટે પિતાએ પુત્રને અધિકાર આપ્યો. પુત્ર પિતાના અધીનતામાં થઈને લોકોને અનંત જીવન સુધી લઈ જવાના માટે સારા આજ્ઞાઓ આપી, સારો ઉપદેશ ઈસુ ખ્રિસ્ત કહે. અનંત જીવન પ્રાપ્ત કરવા, મેળવા, અનંત જીવનમાં બેસવું, આપણા જીવનને તૈયાર કરીશું તો આપણને પ્રાપ્તિ થશે. પહેલો યુહાન અને 5મો અધ્યાય અને જરા 13 કલમ આપણે વાંચી. તમને અનંત જીવન છે એ તમે જાણો, માટે તમારા ઉપર એટલે દેવના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારા ઉપર મેં આ વાતો લખી છે. તમને એટલે જો કોઈ વિશ્વાસ કરે છે તેને અનંત જીવન પ્રાપ્ત થાય એ માટે પવિત્ર શાસ્ત્રમાં આ ટૂંકી ટૂંકી બાબતો બાઇબલમાં લખવામાં આવી છે કે આપણને અનંત જીવન પ્રાપ્ત થાય. પુત્ર પર વિશ્વાસ કરનારને અનંત જીવન મળશે. આ દુનિયાનું જીવન નહીં, પણ દુનિયા છોડ્યા પછીનું પણ જીવન પ્રાપ્તિ થાય છે તેને અનંત જીવન કહેવાય છે. એ જીવન આજે આ દુનિયામાં તમારા માટે, મારા માટે પ્રભુ શ્રેષ્ઠ આપવા માટે અપાર સત્ય વચન લખ્યું છે. પણ એ જીવન પ્રાપ્ત કરવા માટે આપણે જીવનમાં કેવા બનવું જોઈએ, કેવા બનશો ત્યારે તમને એ જીવન પ્રાપ્ત થાય. યુદાનું પુસ્તક એનો 1લો અધ્યાય અને જરા 20 અને 21 કલમ આપણે વાંચીશું. પણ વહાલાઓ, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને અને અનંત જીવનને અર્થે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાની વાટ જોઈને દેવની પ્રીતિમાં પોતાને સ્થિર રાખો. દેવની પ્રીતિમાં પોતાને સ્થિર રાખવાના માટે પ્રભુએ આપણને તેનું સત્ય વચન આપ્યું છે અને વચન પ્રમાણે આપણે દેવની પ્રીતિમાં સ્થિર રાખીશું તો સર્વકાળનું જીવન આપણને પ્રભુ આપશે. 1 યોહાન 1લો અધ્યાય અને 1 અને 2 કલમ આપણે વાંચીશું. તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ, અને તે અનંતકાળનું જીવન જે બાપની પાસે હતું અને અમને પ્રગટ થયું
તે તમને કહી દેખાડીએ છીએ. શિષ્ય પણ સાક્ષી આપે છે. અનંતકાળનું જીવન વિશે સાક્ષી શિષ્ય પણ આપી રહ્યા છે. અને જે જોયું, નિહાળ્યું, સ્પર્શ કર્યું તેની બાબત ઘણા શિષ્ય પણ કહેવા લાગ્યા કે ઈસુ ખ્રિસ્ત અનંતકાળનું જીવન આપણા જીવનમાં આપી શકે છે, આપણને મળી શકે છે, એવી બાબત શિષ્યો પણ સાક્ષી પૂરવામાં આવી. બીજું વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જેસુ રોમીને લખેલો પત્ર એનો 6 અધ્યાય અને 21-22 કલમમાં, તો જે કામોથી તમે હમણાં શરમાવો છો તેથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે કામોનું પરિણામ મરણ છે. પણ હમણાં પાપથી મુક્ત થયેલા અને દેવના દાસ થયેલા હોવાથી તમને આ ફળ મળે છે કે તમે પવિત્ર થાઓ છો અને પરિણામે તમને અનંત જીવન મળે છે. પવિત્ર થવા દ્વારા સર્વકાલનું જીવન આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે. પવિત્ર બનવા દ્વારા સર્વકાલિકનું જીવન ઈસુ ખ્રિસ્ત આપે છે. એટલે અનંતકાળનું જીવન કોઈ દિવસ કરમાતું નથી, કોઈ દિવસ એ ફૂટી જતો નથી, પણ હંમેશા હંમેશાના માટે જે જીવન છે એ જીવન પ્રભુ શ્રી કૃષ્ણમાં પવિત્ર થવા દ્વારા આપણા જીવનમાં મળે છે. એ માટે જો કોઈ વિશ્વાસ કરે તે વ્યક્તિમાં અનંત જીવન હંમેશા હંમેશા પ્રાપ્તિ થશે. યાને લખેલી સુવાર્તા 3 અધ્યાય અને જરા આપણે 15 કલમ વાંચીએ. એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંત જીવન પામે. યહાન પ્રબોધક આ પ્રમાણે સાક્ષી આપે છે, આ પ્રમાણે બોલે છે અને કહે છે, એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તેનામાં અનંત જીવન મળે છે, અગર તો પામે છે. એ અનંત જીવન પામવું છે આપણે તો જરૂર પરમેશ્વરના પુત્ર પ્રભુ શ્રી કૃષ્ણ પાસે જીવન પ્રાપ્ત કરવા માટે આપણે જઈએ. એથી પરમેશ્વર એ પ્રમાણે કહે છે કે જો કોઈ દીકરાને જોઈને વિશ્વાસ કરશે એને આનંદ જીવન છે. યાને લખેલી સુવાર્તા 6 અધ્યાય અને જરા 40 કલમ આપણે વાંચીએ. કેમ કે મારા બાપની ઈચ્છા એ છે કે ઈસુ પણ એ પ્રમાણે સાક્ષી આપીને કહે છે કે મારી પિતાને ઈચ્છા એ છે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, જેઓ કોઈ પિતાનો પુત્ર પ્રભુ શ્રી કૃષ્ણને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે, તેને અનંત જીવન મળશે. અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ. અને છેલ્લે દિવસ મરણમાંથી પણ જીવન પ્રાપ્ત થઈ શકે છે. એના માટે ઈસુએ કહ્યું કે છેલ્લે દહાડે હું પાછું ઉઠાડીશ અને સર્વકાળનું જીવન તે પ્રાપ્તિ કરશે. એ માટે જે વચન તેણે આપણને આપ્યું છે તે એ એટલે સર્વકાળનું જીવન આપણા જીવનમાં પ્રાપ્ત થાય. તેના વચનો દ્વારા આપણે જીવન પ્રાપ્તિ થઈ શકે છે. તમે તેને વચનો પાળો, વચનમાં જીવન જીવો, વચન પ્રમાણે એટલે આજ્ઞા પ્રમાણે તમે ચાલો તો
તો સર્વકાળનું જીવન તમારા જીવનમાં તમને પ્રાપ્તિ થશે. પેલો યાન પત્ર 2 અધ્યાય અને જરા 25 કલમ આપણે વાંચીશું. જે વચન તેણે આપણને આપ્યું છે તે એ જ એટલે સર્વકાળનું જીવન. જે વચન પ્રભુ શ્રી કૃષ્ણ આપ્યું, આપણને આપ્યું છે એટલે સર્વકાળનું જીવન. એ વચન આજે પણ આપણા જીવનમાં મળી શકે છે અને એ વચન દ્વારા આપણને જીવન છે, વચન દ્વારા શાંતિ છે, વચન દ્વારા સલામતી છે. એ માટે સર્વકાળનું જીવન પ્રાપ્ત કરવા માટે દેવનું વચન પાડીએ, દેવની આજ્ઞા પ્રાપ્ત કરીએ, દેવની આજ્ઞા રદ નહીં કરી પણ દેવની આજ્ઞા પાડીને સર્વકાળનું જે જીવન છે તે પ્રાપ્તિ કરવા માટે આપણા જીવન અંતિમ આખરી સમય દિવસોમાં આપણે તૈયાર કરીએ, જેથી તેને દરેક આજ્ઞાઓ પાડવા દ્વારા આપણને આનંદ જીવનની પ્રાપ્તિ થાય છે. એ માટે મારા મિત્ર, મારા ભાઈઓ અને મારા બહેનો, સર્વ વિશ્વાસ કરનારા પ્રભુ શ્રી કૃષ્ણ લોકો તરીકે તમે આનંદ જીવનનો વારસો પ્રાપ્ત કરવો છે તો આનંદ જીવનનો પેશવાના માટે તમારે કોઈ સવાલ કરવાનો જરૂર નથી. અધિકારી સવાલ કર્યો, ઇત્તેરે સવાલ કર્યો, ફિલિપે સવાલ કર્યો, પણ તમારે સવાલ કરવાનો જરૂર નથી. સર્વકાળનું જીવન એટલે હંમેશાનું જીવન પ્રભુ શ્રી કૃષ્ણ તમને આપી શકે છે. તે પ્રાપ્ત કરવાના માટે દેવની આજ્ઞા, દેવની આધીનતામાં તમારું જીવન પ્રભુને સોંપો. આખરી સમયમાં તમારું જીવન પ્રભુને સોંપી દેશો તો જરૂર તમને તેની આજ્ઞા પ્રમાણે ચાલવાના માટે પ્રભુ શીખવશે. પવિત્ર આત્મા તમારા જીવનમાં દોરવણી કરશે અને તેની આજ્ઞા પાડીને તમે આ દુનિયામાં રહીને જીવન જીવો તો હંમેશા સર્વકાળ જીવન તમને જીવનમાં પ્રાપ્ત થશે. એવું યાને લખેલી વાર્તા 12મો અધ્યાય એને આપણે જરા 50મી કલમ વાંચીશું. તેની આજ્ઞા અનંત જીવન છે અને પ્રભુ શ્રી કૃષ્ણની જે આજ્ઞાઓ છે એને પાડવા દ્વારા, એને આજ્ઞામાં ચાલવા દ્વારા, આજ્ઞા પ્રમાણે રહેવા દ્વારા આપણને આનંદ જીવન પ્રાપ્ત થાય છે. એ હું જાણું છું, તે માટે જે કંઈ હું બોલું છું તે જેવું બાપે મને કહ્યું છે તેવું જ હું બોલું છું. બસ જે પિતાએ પુત્રને કહી તે વાત પુત્ર આજે આપણને પ્રગટ કરે છે. પુત્ર કહે છે તેની આજ્ઞા પાડો તો તમને આનંદ જીવન મળશે. આનંદ જીવન વારસો પ્રાપ્ત કરવા માટે તમારે સવાલ કરવાનો જરૂર નથી. આનંદ જીવન વારસો પ્રાપ્ત કરવાના માટે આપણા જીવનમાં આ દુનિયામાં રહીને તૈયાર કરવું છે. આ દુનિયામાં છે ત્યાં સુધી આપણા જીવનને આનંદ જીવન વારસો પ્રાપ્ત કરવા માટે જીવન તૈયાર કરવાનું છે. અને આ દુનિયા છોડ્યા પછી પણ જે જીવન પ્રાપ્ત થાય છે, દુનિયા છોડ્યા પછી પણ જે અનંતકાળનું જીવન આપણને મળે છે, એટલે સર્વકાળનું જીવન આપણને પ્રાપ્ત થાય છે, એ જીવન મેળવવા માટે આપણે આપણા જીવનને આપણે હૃદયને પ્રભુની પાસે તૈયાર કરીએ. આવું આપણે આપણા હૃદયને તૈયાર કરીએ. આનંદ જીવનનો વારસો પ્રાપ્ત કરવા માટે આપણે પ્રાર્થના તરફ જઈએ. પ્રાર્થના કરીશું. હાલેલુયા. હે સ્વર્ગીય પિતા, આનંદ જીવનનો વારસો પ્રાપ્ત કરવાના માટે, આનંદ જીવનનો વારસો પ્રાપ્તિ કરવાના માટે તારી ચોંગા તમારા હાજરીમાં અમે આવીએ છીએ. અમારે દુનિયામાં રહીને કોઈ સવાલ કરવાનો જરૂર નથી. સવાલનો જવાબ તમે આપો છો. આજે અધિકારીએ સવાલ કર્યો, પ્રભુ આનંદ જીવનનો વારસો પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? ત્યારે ઈશ્વરે કહ્યું તું દેવની બધી આજ્ઞાઓ. અને અધિકારી પૂછતો હતો કે કઈ કઈ, અને એ બધી જ આજ્ઞા આજે તે તેના જીવનમાં પાડી શકતો નથી.
તેણે કહ્યું કે હું નાનપણથી પાડતો આવીશ, એક વાત સંબંધી ઈશ્વરે કહેલું છે, તારું જીવન પ્રભુને તમે સોંપી દો અને તારું માન દેવની ચંગા તમે સમાપિત કરો, જેથી કરીને તને દેવની આજ્ઞા પાડવા દ્વારા અને જીવન વારસો પ્રાપ્ત થાય. પણ તે કરવાના માટે તેને જીવનમાં કરી શક્યો નહીં. તેને મોહ ઉતરી ગયું, ચાલ્યો ગયો. તે પ્રમાણે આપણે નહીં કરી, આપણું મન દેવની પાસે લઈ જઈએ, દેવની પ્રાર્થના કરી. હાલેલુયા. હે પરાક્રમ પરમેશ્વર, અમારા પ્યારે ઈસુ ખ્રિસ્ત, સૃષ્ટિના માલિક, અમારા દેવ સર્જનહાર, આ દુનિયામાં રહેતા અમે તારી સ્તુતિ કરીએ છીએ, તને મહિમા માન આપીએ છીએ. આ દુનિયામાં છે ત્યાં સુધી વધારે સાચી ભક્તિ, સાચી સેવા કરવાના માટે, તારી આજ્ઞાઓ પાડવાના, તારી આજ્ઞામાં આધીન તમારે રહેવાના માટે પવિત્ર આત્મા ઈસુ ખ્રિસ્ત તું અમને મદદ કર. કારણ કે તારી આજ્ઞા પાડીશું તો સર્વકાળ જીવન અમને પ્રાપ્ત થાય. એ માટે પવિત્ર ઈસુ ખ્રિસ્ત તારો હાથ લંબાવ, દરેક વિશ્વાસ કરનાર લોકોને જીવનને સ્પર્શ કર, દરેક હૃદયને તૈયાર કરો, દરેક પરિવારને તૈયાર કરો, દરેક ઘરમાં શાંતિ આપો, દેશમાં દિવસ શાંતિ પ્રદાન કરો. તારું વચન સત્ય સાચું હંમેશા લોકોને જીવન માટે કાયદો કરતો થાવ, જેથી સર્વકાળ જીવન લોકો પ્રાપ્ત થાય. એવી અમારી ખાસ વિનંતી પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામમાં માગીએ છીએ. આમેન, આમેન, આમેન.